મિત્રો, શું તમે પણ સવારે ઉઠીને કારમાં ચાવી નાખ્યા પછી તરત જ કાર ચલાવવા લાગો છો? તો આ આદત તમને ભવિષ્યમાં ખૂબ મોંઘી પડી શકે છે. નિષ્ણાંતોના મત મુજબ કારમાં ચાવી નાખ્યા પછી તરત જ કાર ચલાવવી જોઈએ નહીં, કેમ કે સવારે જ્યારે તમે કાર ચાલુ કરો છો ત્યારે કારનું એન્જિન કોલ્ડ અવસ્થામાં હોય છે, એટલે કે ઠંડુ હોય છે, ખાસ કરીને શિયાળાની ઋતુમાં. મિત્રો, જ્યારે તમે કારમાં ચાવી નાખો છો ત્યારે એન્જિન ઓઇલ પંપ દ્વારા એન્જિનના તમામ ભાગો સુધી ધીમે ધીમે પહોંચવા લાગે છે. કાર ચાલુ કરીને 15 થી 30 સેકન્ડ સુધી રાહ જોવાથી એન્જિન ઓઇલ તમામ ભાગો સુધી એકદમ આરામથી પહોંચી જાય છે અને એન્જિનને એકદમ સુરક્ષિત રાખે છે. નિષ્ણાંતોના મત મુજબ 15 થી 30 સેકન્ડ સુધી રાહ જોયા વગર કાર ચાલુ કરીને ચલાવવાથી એન્જિન ઓઇલ તમામ ભાગો સુધી પહોંચી શકતું નથી, જેથી એન્જિનમાં વધારે ઘસારો પડે છે અને એન્જિન ડેમેજ પણ થઈ શકે છે. કારમાં ઘણી પ્રકારની ઇલેક્ટ્રોનિક સિસ્ટમ અને સેન્સર લાગેલા હોય છે, જેમને શરૂ થવામાં થોડો સમય લાગી જતો હોય છે. નિષ્ણાંતોના મત મુજબ કાર ચાલુ કરીને ચલાવતા પહેલા 15 થી 30 સેકન્ડ સુધી રાહ જોવાથી તમામ સિસ્ટમ ચાલુ થઈને યોગ્ય રીતે કામ કરવા લાગે છે. એન્જિનમાં ઘસારો પડતો નથી અને બળતણનો વપરાશ ઘટે છે. કારમાં ચાવી નાખ્યા પછી 15 થી 30 સેકન્ડ રાહ જોવી એ એક સારી આદત છે. તે તમારી કારના એન્જિનનું જીવન વધારવામાં અને એન્જિનનું પ્રદર્શન સુધારવામાં પણ મદદ કરે છે અને બળતણનો વપરાશ પણ ઓછો થાય છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.